નમસ્કાર છે મિત્રો, ફરીથી એકવાર નવા વિડીયો સાથે ભાગ નંબર 6માં આપ સૌનો. તો મિત્રો આપણે પ્રશ્નો કન્ટિન્યુ રાખીએ તે પહેલાં તમે આ ચેનલ ઉપર નવા હો તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરશો. મિત્રો આવનારી NMMS PSCની પરીક્ષાના પણ વિડીયો આ ચેનલ ઉપર અપડેટ કરવામાં આવશે અને શિક્ષક મિત્રો માટે કેળવણી નિરીક્ષકના જે વિડીયો હોય છે તે પણ આ ચેનલ ઉપર અપડેટ કરવામાં આવશે. તો મિત્રો જોઈએ IMP પ્રશ્નોનું કલેક્શનમાં. આગળ જોઈએ દિવ્યાંગતાનો કેટલા પ્રકાર હોય છે. તો મિત્રો દિવ્યાંગતાના ટોટલ 21 પ્રકાર હોય છે. બાળકની માનસિકતા મંદતા એમાં ઓળખવાનો માપદંડ કયો છે? તો IQ બુદ્ધિઆંક જેને કહેવાય છે. મિત્રો સ્પષ્ટ રીતે દેખી શકાય તેવી દિવ્યાંગતા છે OHLM હાથ પગની ખોડ ખાપણ. મિત્રો આગળ જોઈએ શ્રવણ ખામીની દિવ્યાંગતાનું ટૂંકું નામ શું છે? તો HI હિયરિંગ ઇમ્પરમેન્ટ. SLDનું પૂરું નામ શું છે? તો સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી. આગળ જોઈએ મિત્રો માનસિક મંદ બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 70થી નીચે હોય છે IQ લેવલ એનું. આગળ જોઈએ મિત્રો સંપૂર્ણ અંધ બાળકે વ્યક્તિને કઈ લિપિથી ભણાવી શકાય છે? તો મિત્રો બ્રેઇન લિપિથી ભણાવી શકાય છે. દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016ની જોગવાઈ અનુસાર દિવ્યાંગ વિદ્યાર્થીઓને કઈ કઈ સવલતો અને છૂટછાટ આપવામાં આવે છે? તો જાણીએ મિત્રો પરીક્ષા સમયમાં છૂટછાટ, ઉત્તીર્ણતાનું ધોરણ, પરીક્ષા સ્થળે ભૌતિક સેવા તેમજ વિશિષ્ટ સાધન સામગ્રીમાં છૂટછાટ આપવામાં આવે છે. તેમજ રીડર અને રાઇટરની સેવા પણ આપવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા સમયમાં કેવી છૂટછાટ અને સુવિધાઓ આપવામાં આવે છે? તો મિત્રો 3 કલાકના પ્રશ્નપત્રમાં 30 મિનિટ અને 2 કલાકના પ્રશ્નપત્રમાં 20 મિનિટની છૂટછાટ આપવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો રીડર એટલે કે રાઇટર જેને લૈયા કહેવાય છે ની સેવા કઈ પરિસ્થિતિમાં અને કઈ દિવ્યાંગતાના ધરાવતા વિદ્યાર્થીઓને મળે છે? તો મિત્રો જવાબ આવશે દિવ્યાંગ કે ફ્રેક્ચર અથવા સ્નાયુની ઈજા જેવી ગંભીર બીમારીમાં જોવા મળે છે. આગળ જોઈએ મિત્રો દિવ્યાંગતાના ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઉત્તીર્ણતાનું ધોરણ કેટલા ટકા હોય છે? તો મિત્રો તેનું ધોરણ હોય છે 20%. શેનું? તો ઉત્તીર્ણતા ધરાવતા ધોરણ. યાદ રાખશો મિત્રો દિવ્યાંગ વિદ્યાર્થીઓને કયું એલાઉન્સ આપવામાં આવે છે અને કેટલું એલાઉન્સ આપવામાં આવે છે? તો ગર્લ્સ સ્ટાઇપેન્ડ એલાઉન્સ આપવામાં આવે છે. મિત્રો દરેક શિક્ષણ શાખાની જે પરીક્ષા હોય છે ટેટ, ટાટ, HTAT, કેળવણી નિરીક્ષક, CRC, BRC તેમજ અન્ય શિક્ષણ શાખાની તમામ પરીક્ષાઓમાં જે દિવ્યાંગતા અંતર્ગત જે પ્રશ્નો હોય છે તે ફરજિયાત 2 કે 3 પૂછાય છે. તો મિત્રો આ પ્રશ્નો ઉપર આપણે ખાસ ધ્યાન આપીશું. આગળ જોઈએ મિત્રો એસ્કોટ એલાઉન્સ કેવા પ્રકારના દિવ્યાંગ વિદ્યાર્થીને અને કેટલા રૂપિયા આપવામાં આવે છે? તો મિત્રો એસ્કોટ એલાઉન્સ મહિનાના 250 લેખે 10 મહિનાના 2500 રૂપિયા મળે છે. રીડર એલાઉન્સ કઈ દિવ્યાંગતામાં માપી શકાય છે? તો મિત્રો VI એટલે કે સંપૂર્ણ અંધ અને લો વિઝન એટલે કે અલ્પદ્રષ્ટિના જે રીડર એલાઉન્સમાં દિવ્યાંગતાને આપી શકાય છે. મિત્રો મોસ્ટ IMP પ્રશ્ન છે CWSNનું પૂરું નામ શું છે? તો મિત્રો ધ્યાન રાખજો ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ. લુઈ બ્રેલ કોણ હતા? તો મિત્રો બ્રેલ લિપિના શોધક હતા. 6 ટપકાની જે ભાષા છે બ્રેલ લિપિ અંધજનો માટે તેના શોધકો છે. વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો 3 ડિસેમ્બરના રોજ કરવામાં આવી. સાઇન લેંગ્વેજ કઈ દિવ્યાંગતામાં ઉપયોગી છે? તો શ્રવણ ખામીમાં ઉપયોગી છે. દિવ્યાંગતાના પ્રમાણપત્રમાં કેટલી ટકાવારી હોય તો સરકારશ્રીના લાભ મળી શકે? તો 40% કે તેથી વધુ હોય તો સરકારશ્રીના લાભ તેમાં મળી શકે. માનસિક મંદતા MR ધરાવતા વિદ્યાર્થીઓને કેટલી ટકાવારીનું મેડિકલ સર્ટી હોય તો પેન્શન સહાય મળી શકે? તો મિત્રો 50% કે તેથી વધુ માટે પેન્શન સહાય મળી શકે. માનસિક મંદતા ધરાવતા વિદ્યાર્થીઓને દર માસે સમાજ સુરક્ષા દ્વારા કેટલા રૂપિયાની પેન્શન સહાય મળે છે? તો દર માસે 1000 રૂપિયાનું પેન્શન સહાય મળે છે. હવે મિત્રો ખાસ અગત્યના પ્રજ્ઞા પ્રોજેક્ટ અંતર્ગત આપણે પ્રશ્નોના જવાબો જોઈએ. તો ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો જવાબ છે જૂન 2010થી. પ્રજ્ઞા ગીતનું લેખક કોને કર્યું? તો પ્રકાશ પરમારે પ્રજ્ઞા ગીતનું લેખન કર્યું. ગુજરાતમાં NCERTના અભ્યાસક્રમ મુજબ પ્રજ્ઞા અભિગમનો અમલ કયા વર્ષથી થયો? તો જવાબ છે 2018 અને 19થી પ્રજ્ઞા અભિગમનો અમલ થયો. પ્રજ્ઞા વર્ગ શિક્ષક ઓછામાં ઓછા સળંગ કેટલા વર્ષ સુધી પ્રજ્ઞા વર્ગ લે તે અપેક્ષા રાખવામાં આવી છે? તો જવાબ છે 3. બાયસેક તાલીમ તથા શિક્ષક આવૃત્તિના સંદર્ભ પ્રશ્નોમાંથી લેવામાં આવેલ છે. આગળ જોઈએ મિત્રો શાળામાં 5 પ્રજ્ઞા શિક્ષક હોય તો કેટલા યુનિટ ગણવા?
તો જવાબ છે 3 યુનિટ ગણવા. પ્રજ્ઞા વર્ગખંડનું શિક્ષણ કાર્ય કેટલા ભાગમાં વહેંચાયેલું છે અને કયા કયા? તો જવાબ છે મિત્રો 4 ભાગમાં, જેમાં સમૂહ કાર્ય 1, અભ્યાસ કાર્ડ દ્વારા વ્યક્તિગત શિક્ષણ કાર્ય, સમૂહ કાર્ય 2 અને રમે તેની રમત. તો મિત્રો ફરીથી એકવાર વાંચું છું આનો જવાબ. સમૂહ કાર્ય 1, અભ્યાસ કાર્ડ દ્વારા વ્યક્તિગત શિક્ષણ કાર્ય, સમૂહ કાર્ય 2 તેમજ ચોથું છે રમે તેની રમત. આ 4 દ્વારા શિક્ષણ કાર્ય પ્રજ્ઞા વર્ગખંડમાં વહેંચાયેલું છે મિત્રો. ધ્યાન રાખીએ આપણે. અગત્યનો પ્રશ્ન છે મિત્રો. આગળ જોઈએ. સમૂહ કાર્યનો સમયગાળો કેટલો હોય છે? તો જવાબ છે 30 મિનિટનો સમયગાળો હોય છે. રમે તેની રમતનો સમયગાળો કેટલો હોય છે? 30 મિનિટનો હોય છે મિત્રો. અને સમૂહ કાર્ય એકમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાની હોય છે? તો સમૂહ કાર્ય એકમાં ગીતો, વાર્તા, જોડકણા, મૌખિક પ્રવૃત્તિઓ વગેરે સમૂહ કાર્ય એકમાં કરવાની હોય છે મિત્રો. અને સમૂહ કાર્ય 2માં પ્રાયોગિક અને લેખિત પ્રવૃત્તિઓ તેમજ મહાવરો અને દ્રઢીકરણ, આ બધું સમૂહ કાર્ય 2માં કરવાનું હોય છે મિત્રો. આગળ જોઈએ મિત્રો. રાજ્ય કક્ષાએથી પ્રજ્ઞા અભિગમમાં 1 યુનિટ માટે કેટલા પ્રકારનું સાહિત્ય આપવામાં આવે છે? તો મિત્રો જવાબ છે 10 ભાગમાં આપવામાં આવે છે. તો કયા કયા 10 ભાગ આપણે જોઈએ મિત્રો? 1, અભ્યાસ કાર્ડ, 2, લેડર, 3, જૂથ ચાર્ટ, 4, વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર, 5, શિક્ષક આવૃત્તિ, 6, અર્લી રીડર, 7, સ્વ અધ્યયન, 8, સચિત્ર બાળપોથરી, 9, બારાક્ષરી કાર્ડ અને 10, અંક કાર્ડ. મિત્રો ઓપ્શનમાં આ પ્રશ્નો આવે તો તમે આપી શકો છો આનો જવાબ સરળતાથી. પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી અને ગણિત સાહિત્ય માટે કયા રંગ રાખવામાં આવ્યા છે? તો ગુજરાતી માટે પીળો અને ગણિત માટે વાદળી રંગ રાખવામાં આવેલ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો આ બી. ગુજરાતમાં ધોરણ 1થી 3માં અંગ્રેજી વિષય કયા વર્ષથી અમલ કરવામાં આવ્યો? તો જવાબ છે મિત્રો જૂન 2022થી. ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય માટે કયા કૌશલ્યો વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો? તો મિત્રો જવાબ છે શ્રવણ અને કથન કૌશલ્યો ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો. આગળ જોઈએ મિત્રો. તે પહેલાં મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેશો, બેલ નોટિફિકેશન ઓન કરશો. શિક્ષણ શાખાના તેમજ નવી સરકારી ભરતી અને નવા પરિપત્રો આપણા શિક્ષણ વિભાગના સરસ મજાની સમજૂતી સાથે મેળવવા આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન જરૂરથી ઓન રાખશો મિત્રો. અને બીજું મિત્રો, હા ખાસ અગત્યનું જણાવવાનું કે NMMS તેમજ PSCની પરીક્ષાની તૈયારી કરી રહેલા મિત્રો માટે પણ ખૂબ જ અગત્યના પ્રશ્નોની સિરીઝ લઈને આપણે આ ચેનલ ઉપર આવવાના છીએ. તો તમારા બાળકો સાથે પણ આ ચેનલને શેર કરશો અને કરાવશો મિત્રો. ફરીથી મળીશું આપણે આ આગળના ટોપિક ઉપર. જોઈએ 333 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મુદ્દા નંબર 4માં 12 અનુસાર બાળકો કઈ ઉંમર વચ્ચે ભાષા ઝડપથી શીખી લે છે? તો મિત્રો જવાબ છે 2 થી 8ની જે ઉંમર હોય તેની અંદર ભાષા ખૂબ જ ઝડપથી બાળકો શીખી લેતા હોય છે. પ્રજ્ઞા અભિગમમાં કુલ કેટલા જૂથ હોય છે? તો 4 જૂથ હોય છે. જૂથ 1નું નામ અને રંગો કયા કયા છે? તો જવાબ છે શિક્ષક સમર્પિત જૂથ, એનો કલર કોડ છે ગુલાબી. જૂથ 2નું નામ અને રંગ કયો છે? જૂથ 2 સહપાઠી જૂથ, કલર કોડ છે લીલો. જૂથ 3નું નામ અને રંગ, જૂથ 3 છે સ્વ અધ્યયન અને કલર કોડ છે કથ્થઈ. જૂથ 4નું નામ છે મૂલ્યાંકન જૂથ અને કલર કોડ છે આસમાની. પ્રજ્ઞા લેડરમાં કેટલા આકાર આવે છે અને કયા કયા? તો જવાબ 2 આકાર આવે છે, ત્રિકોણ અને વર્તુળ. ત્રિકોણ આકાર શું દર્શાવે છે? તો સ્વ અધ્યયન પોથીની કામગીરી દર્શાવે છે. સચિત્ર બાળપોથી કયા ધોરણ અને કયા વિષયમાં ઉપયોગમાં લઈ શકાય છે? તો જવાબ છે ધોરણ 2 ગુજરાતીમાં લઈ શકાય છે. અર્લી રીડર કયા જૂથનું કાર્ડ છે? તો જવાબ 3. આગળ જોઈએ મિત્રો. શિક્ષક સમર્પિત જૂથમાં સમાવિષ્ટ વિષય વસ્તુ શું હોય છે? તો જવાબ છે કલ્પના સ્પષ્ટીકરણ. રમે તેની રમત રમાડવાનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ છે એકાગ્રતા, સમૂહ ભાવના અને ખેલદીની ભાવના જન્મે તે મુખ્ય હેતુ છે. શિક્ષક આવૃત્તિમાં શું શું દર્શાવવામાં આવ્યું છે? શિક્ષક આવૃત્તિમાં અધ્યયન નિષ્પત્તિ, શાળા તત્પરતા, સમૂહ કાર્ય, અભ્યાસક્રમની સમજ, રમે તેની પ્રવૃત્તિ દર્શાવવામાં આવી છે. યુનિટ દીઠ ગણિતમાં કેટલા અંક કાર્ડની કીટ આપવામાં આવી છે? જવાબ 2. પ્રજ્ઞા અભિગમમાં દર વર્ષે કયું સાહિત્ય આપવામાં આવે છે? તો પ્રગતિ રજિસ્ટર અને સ્વ અધ્યયન પોથી આપવામાં આવે છે. પ્રજ્ઞા અભિગમમાં બાળકે કરેલ પ્રવૃત્તિઓનો સંગ્રહ શેમાં કરવામાં આવે છે? તો જવાબ છે પોર્ટફોલિયોમાં કરવામાં આવે છે. શાળા તત્પરતા કાર્યક્રમ કયા ધોરણ માટે છે? ધોરણ 1 માટે છે. પ્રજ્ઞા અભિગમ કાર્યક્રમમાં સૌથી વધુ બાળકો કયા ગ્રુપમાં જોવા મળે છે? તો જવાબ છે જૂથ 3 અને 4માં. પ્રજ્ઞા યુનિટ દીઠ કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે? જવાબ છે 900 ગ્રાન્ટ. જે યુનિટમાં વિષય શિક્ષક કામ કરે ત્યાં વિષય ધોરણ વહેંચણી કરવાનું આયોજન કેવું હોય છે? તો જવાબ છે ધોરણ 1-2 ગુજરાતી અને ધોરણ 1-2 ગણિત. બાળકને ઘરે ક્યારે સ્વ અધ્યયન પોથી આપવામાં આવે છે?
જવાબ છે શનિ અને રવિ સ્વ અધ્યયન પોથી આપવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો, પ્રજ્ઞા અભિગમમાં દર 3 માસે લેવાતી કસોટી કઈ છે? જવાબ છે સામાયિક કસોટી. પ્રજ્ઞા કાર્યક્રમ શું છે? પ્રજ્ઞા એક અભિગમ છે મિત્રો, ધ્યાન રાખશો. આગળ જોઈએ મિત્રો, જો બાળકે અન્ય બાળકની મદદથી પ્રવૃત્તિ કરવાની થાય તો તે કયા જૂથમાં બેસશે? જૂથ 2માં બેસશે. ગુજરાતી ધોરણ 1માં કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિઓ છે? તો જવાબ છે 22. ગુજરાતી ધોરણ 2માં કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિ છે? 1માં 22 અને 2માં મિત્રો 20 છે ગુજરાતીમાં. ધોરણ 1 ગણિતમાં કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિ છે? તો 15. ધોરણ 2માં કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિ છે? તો 19. તો મિત્રો ફરીથી રિમાઇન્ડ કરાવી દઈએ. ગુજરાતી ધોરણ 1 22, ગુજરાતી ધોરણ 2 20, ગણિત ધોરણ 1 15 અને ગણિત ધોરણ 2 19. આગળ જોઈએ મિત્રો, ગુજરાતી ધોરણ 1માં દરેક એકમમાં સમાવિષ્ટ અધ્યયન નિષ્પત્તિઓ કેટલી આવેલ છે? તો 10 આવેલ છે. ગુજરાતી ધોરણ 2માં દરેક એકમમાં સમાવિષ્ટ અધ્યયન નિષ્પત્તિઓમાં કેટલી હોય છે? તો જવાબ છે 10 હોય છે. ગુજરાતી વિષયમાં ધોરણ 2માં પર્યાવરણની કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિઓ આવેલ છે? જવાબ છે 8. અર્લી લીડર પર જૂથ ચાર્ટનો રંગ કયો છે? તો જવાબ છે કથ્થઈ. ગુજરાતી વિષયની અધ્યયન નિષ્પત્તિઓનો કોડ કયો છે? જવાબ છે GJ. પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ ક્યારે કરવામાં આવે છે? તો જવાબ છે સોમવારે તેમજ મંગળવારે. આગળ જોઈએ મિત્રો, ગુજરાતી શિક્ષક આવૃત્તિમાં રમે તેની રમતમાં કુલ કેટલી રમતો આવેલી છે? જવાબ છે 25. ગણિત શિક્ષક આવૃત્તિમાં રમે તેની રમતની કુલ કેટલી રમતો આપેલી છે? જવાબ છે 27. બંને શિક્ષક આવૃત્તિમાં રમે તેની રમતની કુલ કેટલી રમતો આપવામાં આવી છે? જવાબ છે 52 રમતો. ગુજરાતી શિક્ષક આવૃત્તિમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ કુલ કેટલી આપવામાં આવી છે? જવાબ છે 63. ગણિત શિક્ષક આવૃત્તિમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ કુલ કેટલી આપવામાં આવી છે? જવાબ છે 54. આગળ જોઈએ મિત્રો, ગુજરાતી વિષયમાં ચિત્રવાતની કુલ કેટલી પુસ્તિકાઓ આપવામાં આવે છે? જવાબ છે 8. ગુજરાતી વિષયમાં સમૂહ કાર્ય 2નો મુખ્ય હેતુ શું છે? તો જવાબ છે વાંચન કૌશલ્યને વિકસાવવાનો મુખ્ય હેતુ છે. આગળ જોઈએ મિત્રો, પ્રજ્ઞા અભિગમમાં સર્કલ ટાઈમની પ્રવૃત્તિઓ માટે કેવા પ્રકારનું જૂથ જોઈએ? જવાબ છે કાયમી જૂથ જોઈએ. શિક્ષક આવૃત્તિમાં ચોક્કસ દિવસો પ્રમાણે શાનું આયોજન આપેલ છે? જવાબ છે સમૂહ કાર્ય 1 અને 2. ગુજરાતી સ્વ અધ્યયન પોથીમાં કયો વિભાગ એડ કરવામાં આવ્યો? જવાબ છે સમૂહ કાર્ય 2. ધોરણ 1 ગણિતમાં કુલ કેટલા એકમ છે? તો જવાબ છે 1 થી 14, કુલ 14. ધોરણ 1 ગુજરાતીમાં કુલ કેટલા એકમ છે? તો ટોટલ 8 એકમ છે. ગુજરાતી 2 ગણિતમાં કુલ કેટલા એકમ છે? 15 થી 29, કુલ 15 એકમો છે. ધોરણ 2 ગુજરાતીમાં કુલ કેટલા એકમ છે? 9 થી 19 એટલે કે ટોટલ 11 એકમો છે. વિદ્યાર્થી દ્વારા થયેલ કાર્ય શિક્ષક તેને ચકાસી શેમાં નોંધ કરે છે? પ્રગતિ રજિસ્ટરમાં. હવે આપણે જોઈએ 80 મોડ્યુલ આધારિત પ્રશ્નો પ્રજ્ઞામાં. ધોરણ 1 અને 2માં પરિણામમાં કયા પત્રકો નિભાવવાના હોય છે? તો મિત્રો અગાઉ પણ આપણે વાત કરી પત્રક D. પત્રક 1માં પરિણામ પત્રકો કયા છે? જવાબ D1 અને D2 પરિણામ પત્રકો છે અને ધોરણ 2માં D3 અને D4 હોય છે. પ્રજ્ઞા અભિગમમાં શાળા તત્પરતા મોડ્યુલ મુજબ કેટલા સપ્તાહનો કાર્યક્રમ છે? તો 10 સપ્તાહનો કાર્યક્રમ છે. મિત્રો આગળના પ્રશ્નો જોતા પહેલાં આ ચેનલને જે મિત્રોએ સબસ્ક્રાઇબ ના કરી હોય તે મિત્રો સબસ્ક્રાઇબ જરૂરથી કરશો અને અન્ય શિક્ષણ વિભાગના તમામ વિડીયો આપણે આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવે છે. NMMSC, PSCની તમામ એક્ઝામના વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરીશું. શિક્ષણ શાખા સાથે સંકળાયેલા મારા શિક્ષક મિત્રોને પણ વિનંતી કે પરિપત્રો તેમજ નવી જે ઓનલાઈન કામગીરી હોય છે તેના અન્ય વિડીયો પણ આપણે આ ચેનલ ઉપર અપલોડ કરવાના છીએ. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને મિત્રો બેલ નોટિફિકેશન જરૂરથી ઓન રાખશો. તો ચાલો મિત્રો આપણે અગત્યના વિડીયો આગળના જોઈએ પ્રશ્નોની. નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત આપણે હવે પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો. તો નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત નિપુણનું પૂરું નામ જણાવો. તો મિત્રો નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત નિપુણનું પૂરું નામ છે, ધ્યાનથી મિત્રો જોજો, નેશનલ ઇન્ટિવેટિવ ફોર પ્રોફેશનલ ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેસી. મિત્રો સ્પેલિંગ સાથે પણ ઓપ્શનમાં આપણે ખાસ યાદ રાખવું. આગળ જોઈએ મિત્રો, સંદર્ભ તો નિપુણ ભારત કાર્યક્રમના બેનરમાંથી લીધેલ છે. નિપુણ ભારત કાર્યક્રમમાં મુખ્ય ધ્યેય શું છે? તો નિપુણ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય આગામી વર્ષ 2026 અને 27 સુધીમાં ધોરણ 3 સુધીના તમામ બાળકો સાક્ષરતા અને અંક પ્રાપ્ત કરે તેવા ઉદ્દેશ સાથે પ્રશાસનીય કામગીરીનો છે. નિપુણ ભારત કાર્યક્રમના બેનરમાંથી લીધેલ છે. નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 3માં સંખ્યા જ્ઞાનમાં કઈ સંખ્યાઓનો
સુધી વાંચી અને લખી શકે. તો નિપુણ ભારત અંતર્ગત ધોરણ 3ના સંખ્યા જ્ઞાનમાં 9,999 સંખ્યા સુધી વાંચી અને લખી શકે તેવું દર્શાવવામાં આવેલ છે. નિપુણ ભારતના બેનરમાંથી તમામ માહિતી આ લીધેલ છે. નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 2માં વાંચનમાં પ્રતિ મિનિટ અંદાજે કેટલા શબ્દો વાંચી શકાશે? તો મિત્રો અંદાજે 40થી 60 શબ્દો વાંચી શકાશે. નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત બાળકના વાંચન કૌશલ્ય વિકસાવવા માટે કઈ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે? તો જવાબ છે વાંચન કૌશલ્ય વિકસાવવા માટે રીડ અલોંગ એપ આવેલ છે. નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ નોડલની નિમણૂક કોણ કરવામાં આવે છે? તો તાલુકા કક્ષાએ નોડલની નિમણૂક પ્રજ્ઞા બીઆરપીને કરવામાં આવે છે. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનના લક્ષ્યો માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કયો કાર્યક્રમ અમલમાં છે? તો મિત્રો નિપુણ ભારત કાર્યક્રમ અમલીકરણમાં છે. આગળ જોઈએ મિત્રો, વિદ્યાંજલિ કાર્યક્રમના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તે પહેલાં આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેશો અને મિત્રો નવા મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના સાથે જરૂરથી જોડાશો. આગળ જોઈએ મિત્રો, વિદ્યાંજલિ કાર્યક્રમ કોના દ્વારા અમલીકરણ કરવામાં આવેલ છે? તો વિદ્યાંજલિ કાર્યક્રમ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલીકરણ કરવામાં આવેલ છે. વિદ્યાંજલિ કાર્યક્રમ પર રજિસ્ટર વેબસાઇટ કઈ છે? તો વિદ્યાંજલિ કાર્યક્રમ રજિસ્ટર વેબસાઇટ vidyanjali.education.gov.in છે. વિદ્યાંજલિ કાર્યક્રમ માટે જિલ્લા કક્ષાએ નોડલ અધિકારી કોણ છે? તો વિદ્યાંજલિ કાર્યક્રમ માટે જિલ્લા કક્ષાએ નોડલ અધિકારી નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી છે. મિત્રો વિદ્યાંજલિ પોર્ટલ પર રજિસ્ટર કઈ શાળાઓએ કરાવવાનું હોય છે? તો મિત્રો વિદ્યાંજલિ પોર્ટલ ઉપર રજિસ્ટર જિલ્લાની તમામ સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓએ કરાવવાનું હોય છે. વિદ્યાંજલિ કાર્યક્રમમાં કોને કોને શાળાઓ સાથે જોડાવવામાં આવે છે? તો વિદ્યાંજલિ કાર્યક્રમમાં યુવા, વ્યવસાયિકો, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, નિવૃત્ત શિક્ષક, સરકારી અધિકારીઓને તેમજ એનજીઓને પણ શાળા સાથે જોડવામાં આવે છે. વિદ્યાંજલિ પોર્ટલ પર કયા કયા પ્રકારના સંસાધનો જોવા મળે છે? તો વિદ્યાંજલિ પોર્ટલ પર શાળાને જરૂરી ભૌતિક સુવિધાઓ, ઇલેક્ટ્રિક સુવિધાઓ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા સંસાધનો જોવા મળે છે. સમગ્ર દેશમાં શાળાને સમાજ, સમુદાય અને ખાનગી ક્ષેત્ર સાથે જોડી શાળાઓનો વિકાસ માટેનો કાર્યક્રમ કયો છે? તો વિદ્યાંજલિ કાર્યક્રમ છે. આગળ જોઈએ મિત્રો, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરીશું મિત્રો. ત્યાં સુધી ફરીથી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેશો. ફરીથી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.